નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાનગરના માનસરોવર 1માં 4 વ્હીલર કાર ખાબકી। વેરના કાર લઈને નીકળ્યા હતા 3 મિત્રો ફરવા માટે। સાવલી ખાતે સાથે ભણતા દેવગઢ બારિયાના 2 તેમજ રાજકોટનો 1 એમ 3 મિત્રો આવ્યા હતા એક દિવસની રજા માણવા। માનસરોવર ખાતે બેટ ઉપર કાર લઈને ગયા હતા 3 મિત્રો। વરના કાર ઉપરથી અચાનક કાબુ ગુમાવતા દિવાલ તોડી કાર માનસરોવરમાં ખાબકી। કારમાં સવાર પ્રીત રાકેશ કુમાર અગ્રવાલ ઉંમર વર્ષ 24, ધ્રુવરાજ પ્रणेशભાઈ વરિયા ઉંમર વર્ષ 24 બંને રહે દેવગઢ બારિયા, ત્યારે રાહુલ વિનોદભાઈ ચાવડા રહે રાજકોટ ત્રણેય મિત્રો થયા પાણીમાં ગરકાવ। સ્થાનિક મુસ્લિમ યુવકોએ 2 યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા। ઘટના સ્થળે પહોંચેલા પાલિકા પ્રમુખ પણ બચાવ કામગીરીમાં જોતરાયા હોય તેમ અન્ય એક યુવક રાહુલ ચાવડા પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર ટીમે તેને શોધીને બહાર કાઢ્યો। કાર પાણીમાં ગરકાવ થવાના બનાવમાં રાજકોટના રાહુલ ચાવડાનું મોત નીપજ્યું, જ્યારે ધ્રુવ વરિયાને વધુ સારવાર માટે બહાર ખસેડાયો, જ્યારે પ્રીત અગ્રવાલ સારવાર હેઠળ। અહેવાલ અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયા। આમિરભાઈ ચાંદા। શું બનાવ બની? બનાવ એ ગાડી અંદર રાઉન્ડ મારતી હતી, પછી એ ધડાકથી અંદર કૂદી ગઈ કોટ તોડીને। પછી ગાડી અંદર કૂદી ગઈ એટલે એક ઇન્સાન બહાર આવ્યો, એની પછી 2 ઇન્સાન અંદર હતા। એવા અસ્પાકભાઈ અંદર કૂદી ગયા અને બીજો માણસ આવ્યો એટલે અમે બંને કૂદી ગયા। પછી 2 બંનેને બહાર કાઢ્યા અમને ને પછી પ્રમુખભાઈ બી આવી ગયા, એમને બી કીધું કે તમે અંદર જાઓ। પછી એની પછી ત્રીજા ઇન્સાનને પછી પેલા નગરપાલિકાવાળા આવી ગયા, ત્રીજા ઇન્સાનને એમને કાઢ્યો, પછી પેલા બીજાને અમે કાઢી લીધેલો। અશફાક બનાવ એવો બન્યો હતો કે વરના આવી ત્યાં વરનાએ એક રાઉન્ડ માર્યો, બીજો રાઉન્ડ મારતા જ ગાડી સ્પીડમાં સીધી દીવાર તોડીને પાણીમાં કૂદી ગઈ, એટલે અમે તરત હળી કાઢીને દોડ્યા પછી એવું લાગ્યું અમને કે માણસ ઉપર તરે છે, તો શટ લઈને કૂદી ગયા અંદર। કૂદીને એકને બહાર કાઢ્યો, એટલી વારમાં પબ્લિક બધી જ આવી ગઈ, પછી આવ્યા પછી બીજાને કાઢ્યો। તમે કેટલા જણા? અમે લગભગ ત્યાં 6-7 જણા હતા, પણ એમાંથી કોઈને આવતું નહોતું તરતા, એટલે પછી હું કૂદી પડ્યો અંદર ને એકને કાઢ્યો ને પછી એટલી વારમાં બધી પબ્લિક ભેગી થઈ ગઈ, પછી પાછા બીજાને કાઢ્યા, પછી બધી ટીમને એમ્બ્યુલન્સ બધા આવી ગયા પબ્લિક। આજરોજ દેવગઢ બારિયાના મોટા તળાવના બેટ ખાતે 3 યુવકો દ્વારા ત્યાં ગાડી 4 વ્હીલર લઈને ગાડી શીખવા માટે કે એવું જાણવા મળ્યું હતું, પણ સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા એ દિવાલ તોડીને સીધા પાણીમાં ગાડી ખાબકી અને તે સમયે ત્યાંથી મારા પર ત્યાં 5-6 મુસ્લિમ યુવકો છોકરાઓ ત્યાં હતા, ત્યાંથી એમનો ફોન આવ્યો મારા ઉપર કે પ્રમુખશ્રી આવું થયું છે, તાત્કાલિક તમે ઘટના સ્થળ પર પહોંચો। અને ત્યાંથી હું નજીકમાં જતો, ત્યાંથી નીકળતા મેં ફાયરની ટીમને પણ કોલ કરી દીધો, અને જેવો હું ત્યાં પહોંચ્યો છું ત્યાં પહેલાં તો મુસ્લિમ યુવકે જેમને રોજા હતા એમને ઓલરેડી એક માણસ જે પાણીથી બહાર થોડોક બૂમાબૂમ કરતો હતો એમને બચાવીને કિનારા પર લાવીને એટલી વારમાં ત્યાં મારું પહોંચવાનું થયું, અને એમને રોજા હતા તેમ છતાં પણ મેં કીધું બીજો છે એને પણ બચાવો, અને પછી એમને મેં રિક્વેસ્ટ કરીને એ લોકોએ પાણીમાં ફરી ખાબક્યા અને ત્યાંથી તરીને બીજા છોકરાને લાવ્યા, અને એની કન્ડિશન બહુ ક્રિટિકલ છે, સિરિયસ છે હાલ, એને અહીંયાથી પ્રાથમિક સુવિધા સારવાર આપી અને અત્યારે ગોધરા રિફર કર્યો છે। અને ત્રીજો જે યુવક છે એટલી વારમાં તો ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્રીજાને શોધવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ આખરે એને શોધતા થોડીક 2-5 મિનિટ બગડી અને આખરે મળ્યો, પણ ત્યાર સુધી તો એનું મૃત્યુ થઈ ગયું હતું, જે ઘટના ખૂબ દુઃખદ છે। અને જે બંને મુસ્લિમ યુવક હતા એમની જે કામગીરીને હું ખરેખર અને ફાયર ટીમને આવકારું છું, અને જે ઘટના જે બની છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે, મેં મારી નજરોની સામે જોઈ છે। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા।